તો આ જો ઢાબામાંથી પણ અમે નાખી દીધા છે. તો ગાઈસ અમે બપોરના આરામ કરવા માંડ્યા છે. હું મારી છોકરીને લઈને આ બાજુ રૂમમાં હું સૂઉં છું. આ જો આ છે રૂમ જ્યાં અમે રહીએ છીએ. આ પંખો છે અને આજે ખબર નહીં કેમ પણ લાઇટ વારે ઘડીએ આવ જાવ કરે છે, તો એના લીધે એ પણ ઊંઘતી નથી. તો જોઈ શકો છો તમે, આ બીજો પણ એક ખાટલો છે જે ઊભો કરી રાખેલો છે. તો ગાઈસ લાઇટ પાછી જતી રહી છે, તો હવે હું મારી છોકરીને લઈને મેળીમાંથી જાઉં છું. ત્યાં કાગળ નીચે ખાટલો ઢારેલો છે મારા દેરાણીનો, ત્યાં સાઈડ પણ બહુ સારું છે. તો એ કહે છે કે અહીંયા આવતા રહ્યો. આ જો કેટલા બધા ખેતરો છે, એ ઘઉં કટિંગ થઈ ગયા છે હાર્વેસ્ટિંગથી, પણ હવે એનો પાલો છે એ સીટ કહે છે કે રાખવાનું છે. અમે ગુદડા તો ધોઈ નાખ્યા, પણ જો આકાશમાં કેવા વાદળ થઈ ગયા છે, એ હુકાશે કે કેમ થાય ખબર નહીં હવે. આ જો મારી છોકરી પાંદડા રમવા માંડી કાગળના. અમે કીધું કે આને સળગાવી દી, પણ શેઠ ના પાડે છે કે આનો ખાતર કરી નાખવું છે, રોટાવેટર આવે ને એટલે. આમ તો ગાઈસ તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો કમેન્ટ કરજો, અને એક લાઈક પણ કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ જો અમારી છોકરી કેવી જોવે છે, એ પણ હવે ખાટલે ઝાલીને ઊભી થવા માંડી છે, તો 2-3 મહિનામાં ચાલતી થઈ જશે. આ જો અમે ફરી પાછા નીચે આવ્યા, કારણ કે લાઇટ હમણાં ગઈ છે, તો પાછી આવશે ને એટલે ટીવી ચાલુ કરવાનું છે. બીજાથી ટીવી ચાલુ થતી નથી, ડાયરેક્ટ ટીવી ચાલુ કરીએ છીએ અમે. તો આ જો કેટલા સારા પાંદડા છે લીલાછમ. અમારા બાપુજી છે એમણે ટીવીનો જે રિમોટ જોવાની કોશિશ કરી પણ મળ્યું નહીં, એટલે ડાયરેક્ટ ટીવી ચાલુ કરીએ છીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ બધા ખેતર ખાલી થઈ ગયા છે. હવે અમારે ઘરે જવાનો દિવસ આવી ગયો છે, તો અમે બહુ ખુશ છે. તમારી છોકરી છે હવે ઊભી થવા માંડી છે. આ જો કેવો ચાંદલો કરી દીધો છે. હા હવે ગાઈસ 3 વાગ્યા છે, તો અમે તો મેડીમાંથી હતા, તો બાપુજી કે અહીંયા આવો તમે, કે શું કામ છે, તે કે નીચે આવીને જોઈ તો ગોલાવાળા ભાઈ હતા. ચાલો કાંઈ નહીં, ગોલા તો ખાવા મળશે ગરમીના, બીજું શું. જો વૈભવ પણ કેવો ઊભો રહી ગયો છે પહેલાં જ. આ જો આ અમારો ભત્રીજો છે, મહેમાન આવ્યો છે. હા કેવો સારો દેખાય છે. હા બહુ વાતુડો છે, દોતા નહીં કાઢતી, હમણાં વાતો કરવા માંડશે પાછો, હાવ કેવા માંડશે. તો આ જોઈ શકો છો ગોલા, મારો છોકરો બેસી પણ ગયો છે. તો અમે પણ બાપુજી બહાર હતા એટલે ત્યાં ખાવા શરમ આવતી હતી, તો હું મારી દેરાની ઘરમાં આવતા રહ્યા. તો આને ખવડાવશું તો એને એવું લાગે છે કે દવા પાવે છે મમ્મી, તો એ નથી ખાતી. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તો મારો વિડીયો એન્ડ સુધી જોજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ, મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.